નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11માં છેલ્લે આપણે આંકડાશાસ્ત્રમાં મધ્યક વિષય અભ્યાસ કર્યો. હવે આજથી આપણે એકાઉન્ટની અંદર ત્રીજું જે પ્રકરણ છે, વસ્તુ અને સેવાઓનો કર, એનો પરિચય, ત્યાંથી આપણે આગળ અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ. તો એમાં આપણે છેલ્લે એ પ્રકરણમાં વસ્તુ અને સેવાઓનો કર, એનો અર્થ અને એના જે લક્ષણો જે છે, એટલે વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે જીએસટીનો કાયદો આપણા ભારત દેશમાં જે અમલમાં આવ્યો 2017થી, તો એના વિશે આપણે થોડો પરિચય મેળવ્યો હતો. અને એ કાયદાને અંતર્ગત જે 5 કાયદાઓ છે એની પણ આપણે વાત કરી હતી. અને સાથે સાથે આપણે છેલ્લે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 52 ઉપર એ પ્રકરણ આપેલું છે, ભાગ 1 એકાઉન્ટમાં, પેજ નંબર 52 ઉપર. તો એમાં આપણે વસેકનો અર્થ જે છે, સરકારનું જે કરવેરાનું જે જૂનું માળખું હતું, પરોક્ષ કરવેરાનું માળખું, એ રદ કરી અને સરકારે 1 જુલાઈ 2017થી વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે જીએસટીનો કાયદો જે અમલમાં મૂક્યો, એના વિશે આપણે ચર્ચા કરી હતી. અને એને અંતર્ગત જે જુદા જુદા 5 કાયદાઓ જે છે એ પણ આપણે વાત કરી હતી. ત્યારબાદ આપણે વસેકનો અર્થ અને એના વિશિષ્ટ લક્ષણો જે છે, પેજ નંબર 53 ઉપર, તો એ આપણે લક્ષણો તમને મેં સમજાવ્યા હતા. અને એના લક્ષણો જે છે એ પાકી બુકમાં તમે લખ્યા જ હશે. તો હવે આજે આપણે આગળ એના પછીનો જે મુદ્દો છે, વસ્તુઓ અથવા સેવાઓ અથવા તો બંનેની પૂર્તિ, એ મુદ્દાની આપણે ચર્ચા કરીશું. પણ એની પહેલાં જે પારિભાષિક શબ્દો આપણને છેલ્લે આપેલા છે, તો એ ખાસ તમારી પાકી બુકમાં તમે લખી નાખજો પારિભાષિક શબ્દો, કે જેથી કરીને આપણે વસેકના અભ્યાસમાં જ્યારે એ શબ્દો આવતા હોય તો આપણને એનો ખ્યાલ આવે. જો એમાં પહેલો શબ્દ આપણે પૂર્તિ છે, એટલે કે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ, એટલે કે એનું ખરીદ વેચાણ. પૂર્તિ એટલે વસ્તુઓ અને સેવાઓની જે ખરીદી કરવામાં આવતી હોય અથવા એનું વેચાણ કરવામાં આવતું હોય, સપ્લાય જેને આપણે કહીએ ને, એટલે એના માટે અહીંયા પૂર્તિ શબ્દ જે છે એનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે માલ ખરીદીએ, મિલકત ખરીદીએ, અથવા તો આપણે સેવાઓ જે છે એ બીજાને આપીએ, તો એ ખરીદી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખરીદીમાં એનો સમાવેશ થાય છે. અને જ્યારે આપણે માલ કે મિલકત જે છે એ બીજાને વેચીએ અને એ રીતે આપણે સેવાઓ બીજા પાસેથી આપણે મેળવીએ, તો એ રીતે વેચાણ જે ગણાતું હોય, તો એ રીતે ખરીદી જ્યારે કરવામાં આવે ત્યારે આવક પૂરતી વસેક ગણાતી હોય છે. અને જ્યારે વેચાણ થતું હોય ત્યારે એની સામે જે આવક પૂરતી વસેક, એ આપણે આગળ ચર્ચા કરીએ છીએ. પણ જે શબ્દ છે પૂર્તિ, ખરીદ વેચાણ, પછી એના પછીનો જુઓ શબ્દ છે આવક પૂરતી કેન્દ્રીય વસેક, એટલે એને અંગ્રેજીમાં જુઓ ઇનપુટ સેન્ટ્રલ જીએસટી તરીકે, એટલે કે આઈજીએસટી ટૂંકમાં એને કેન્દ્રીય છે, એટલે સીજીએસટી કેન્દ્રીય વસેક છે, એટલે સીજીએસટી તરીકે એને ઓળખવામાં આવે છે. કેન્દ્રીય વસેક જે હોય ઇનપુટ. પછી આવક પૂરતી રાજ્ય વસેક, સ્ટેટ જે જીએસટી આપણે હોય છે ઇનપુટ. ઇનપુટ એટલે એ આવક માટે શબ્દ છે. ઇનપુટ સ્ટેટ જીએસટી એટલે એને એસજીએસટી તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે. એ જ રીતે આવક પૂરતી કેન્દ્રશાસિત પ્રદેશની વસેક, અને એ રીતે આવક પૂરતી સંકલિત વસેક. તો આ જે આવક પૂરતી જે શબ્દ છે, એટલે એનું ખાતું આપણે જે ઉધાર થાય આપણા ચોપડામાં,
એટલે કે જ્યારે આપણે માલ હોય એની ખરીદી કરીએ, માલ આવે એ રીતે આપણે કોઈ મિલકતની ખરીદી કરીએ, એ રીતે આપણે ધંધામાં બીજી કોઈ વ્યક્તિઓને સેવાઓ જે છે એ આપણે આપીએ, તો એ રીતે એ આવક પૂર્તિ જે છે એ વસેક જે છે એ ગણાતી હોય છે પ્રેક્ટિકલ. પછી એ રીતે જુઓ શબ્દ છે જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક, એટલે કે આઉટપુટ સેન્ટ્રલ જીએસટી એટલે CGST. પછી જાવક પૂર્તિ રાજ્ય વસેક, એટલે જાવક પૂર્તિ શબ્દ છે એ માલ કે મિલકત જે હોય એનું વેચાણ બતાવે છે. તો એ રીતે આપણે માલ કે મિલકત અથવા સેવાઓ જે છે એ બીજાને જ્યારે આપણે આપીએ ત્યારે એ જાવક પૂર્તિ જે છે એ કેન્દ્રીય વસેક જે છે એનું ખાતું જે છે એ જમા થતું હોય છે. આવક પૂર્તિ કેન્દ્રીય વસેક જે છે એ એનું ખાતું જ્યારે આપણે માલ ખરીદ્યો હોય તો એનું ખાતું ઉધાર થાય છે, કે મિલકત ખરીદી હોય આપણે, કે કોઈ સેવા આપણે જ્યારે કોઈ બીજાને સેવા આપણે જ્યારે આપીએ, ધારો કે આપણે જાહેરાત ખર્ચ હોય, પગાર છે આપણે ચૂકવ્યો હોય, તો એ સેવાઓ બીજાની સેવાઓ માનો કે આપણે લીધી હોય ત્યારે આવક પૂર્તિ જે છે એ કેન્દ્રીય વસેકનું ખાતાઓ જે અહીંયા બતાવેલા છે એ બધા ઉધાર થાય છે. અને જ્યારે આપણે માલ કે મિલકત કે એનું વેચાણ કર્યું હોય ત્યારે જાવક પૂર્તિ જે છે એ વસેક એટલે કે કેન્દ્રીય વસેક હોય, રાજ્ય વસેક હોય, કેન્દ્ર શાસિત પ્રદેશની વસેક હોય કે સંકલિત વસેક હોય, તો એ બધી જે ખાતાના નામ આપેલા છે એ બધા માલ કે મિલકત જે છે એનું વેચાણ જ્યારે થાય ત્યારે એ બધા ખાતાઓ જમા થતા હોય છે. અને પછી આપણે જુઓ 10મો શબ્દ એક આપેલો છે આંતરરાજ્ય પૂર્તિ, એટલે કે આપણે ઇન્ટ્રા સ્ટેટ સપ્લાય. આંતરરાજ્ય પૂર્તિ એટલે કે આપણે એક જ રાજ્યમાં માલ કે મિલકત જે છે એનું ખરીદ વેચાણ જે કરીએ, એટલે કોઈ આર્થિક વ્યવહાર જે છે એ એક જ રાજ્ય પૂરતો મર્યાદિત હોય. ધારો કે આપણે ગુજરાત આપણું રાજ્ય છે, તો ગુજરાતમાં ને ગુજરાતમાં જ આપણે કોઈ વેપારીને માલ વેચીએ કે મિલકત વેચીએ અથવા એની પાસેથી આપણે સેવાઓ પ્રાપ્ત કરીએ અથવા આપણે એને સેવાઓ આપીએ, એટલે કે એક જ રાજ્યમાં જો ખરીદ વેચાણ થયું હોય તો એને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે આપણે આંતરરાજ્ય પૂર્તિ એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આપણે માલ કે મિલકત જે છે એ વેચી હોય તો એને આંતરરાજ્ય પૂર્તિ કહેવામાં આવે છે. ધારો કે આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર, એટલે મહારાષ્ટ્રના કોઈ વેપારીને આપણે માલ એની પાસેથી ખરીદ્યો હોય અથવા આપણે એને વેચ્યો હોય અથવા આપણે એને સેવા આપી હોય, અથવા કોઈ ગુજરાત રાજ્યમાંથી આપણે કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એના વેપારી પાસે આપણે કોઈ ખરીદ વેચાણ કર્યું હોય તો એને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા બેઝિક જે શબ્દો છે એનો ઉપયોગ આપણે હિસાબો લખવા માટે જે આમનો જે કહેવાય આપણે, તો એમાં આપણે આવશે આવક પૂર્તિ વસેકના ખાતાઓ, જાવક પૂર્તિ વસેક જે છે એ બધા શબ્દો છે. તો એ શબ્દો બધા જે છે એ જે પાઠ્યપુસ્તકમાં આપ્યા છે એ પ્રમાણે તમારી બુક જે છે એમાં લખજો એમ. એટલે જે આપણે આવક પૂર્તિ જે બધી વસેક આપી છે, આવક પૂર્તિ કેન્દ્રીય વસેક, આવક પૂર્તિ રાજ્ય વસેક, પછી આવક પૂર્તિ કેન્દ્ર શાસિત પ્રદેશનો વસેક, આવક પૂર્તિ સંકલિત વસેક, તો એ માલ કે મિલકતની જ્યારે ખરીદી થતી હોય ત્યારે એ વસેક લાગુ પડે છે. હમણાં આપણે જોઈએ કરવેરાનું જે માળખું છે એમાં આપણે એનું વર્ગીકરણ પ્રમાણે આપણે સમજીશું કે કઈ સમયે કયા પ્રકારની જે વસેક છે એ ઉધાર થાય છે. તો એ રીતે આપણે એની સમજૂતી આપણે મેળવીશું. પણ આ બધા શબ્દો જે છે એનું જે અંગ્રેજીમાં આપણને એનું ટૂંકું રૂપ આપેલું છે તો એ સમજી શકાય એટલે પારિભાષિક શબ્દો જે છે એ તમારી બુકમાં આપ્યા છે એ પ્રમાણે લખી નાખજો. એટલે હવે આપણે જે વસેકના કરવેરાનું જે માળખું છે, વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ જે મુદ્દો છે આપણે પેજ નંબર 53 ઉપર, તો એ પ્રમાણે આપણે ઉદાહરણ સાથે એને આપણે સમજીએ. વસ્તુઓ, તો તમારી બુકમાં અત્યારે આ રીતે ટાઇટલ લખો, વસ્તુઓ
અને સેવાઓ જે છે સેવાઓની પૂર્તિ એટલે કે સપ્લાય જે કહેવાય આપણે, બરાબર, વસ્તુઓ અને સેવાઓ અથવા તો બંનેની પૂર્તિ. તો આ ટાઇટલ જે છે, તો આના આધારે આપણે એનું બરાબર સૌથી પહેલાં આપણે એનો અર્થ જે છે કે ભાઈ વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની પૂર્તિ એટલે શું, તો એ આપણે સમજીએ, બરાબર. તો એ રીતે આવશે, જુઓ, વસ્તુઓ એટલે માલ કે મિલકત, બરાબર, માલ કે મિલકત. અને સેવાઓની પૂર્તિ એટલે એનું ખરીદ વેચાણ, પૂર્તિ એટલે તેનું ખરીદ વેચાણ. એટલે પૂર્તિ શબ્દનો અર્થ આપણે એ થાય છે કે જે વસ્તુઓ અને સેવાઓ, વસ્તુઓ એટલે કે માલ કે મિલકત, અને સેવાઓ જે આપણે બીજાને આપીએ, એટલે કે જે પગાર હોય, જાહેરાત ખર્ચ હોય કે આવી રીતે રિપેરિંગ ખર્ચ, આ બધી સેવાઓ, સર્વિસ જેને આપણે કહીએ છીએ, કે કોઈ બીજી વ્યક્તિની સેવા આપણે જો પ્રાપ્ત કરી હોય તો આપણે એનું મૂલ્ય આપણે એને ચૂકવવું પડે છે અને આપણે એને ખર્ચ તરીકે ઓળખીએ છીએ. એટલે સેવાઓ જે છે એ ખર્ચ અને આવકના જે વ્યવહારો છે એનો નિર્દેશ કરે છે. અને વસ્તુઓ જે છે શબ્દ એ માલ કે મિલકત, એનું જે ખરીદ વેચાણ હોય, બરાબર, ની પૂર્તિ, ખરીદ વેચાણ, માલ કે મિલકતનું જે ખરીદ વેચાણ થાય, અને આપણે ખરીદ વેચાણ અને આપણે જે સેવાઓ વિશે, એટલે વસ્તુઓમાં જેવો માલ કે મિલકત આવશે અને સેવાઓ જે છે, બરાબર, એની અંદર આપણે ખર્ચ અને આવકના વ્યવહારો, બરાબર. અહીંયા આપણે લખવામાં થોડું અને શબ્દનો ઉપયોગ વધારે આવી જાય છે, એટલે આપણે એને, એટલે માલ કે મિલકતનું ખરીદ વેચાણ, બરાબર, અને સેવાઓની પૂર્તિ, આપણે એને અલગ જ લખી દઈએ, બરાબર, કે સેવાઓની પૂર્તિ એટલે જે ખર્ચ અને આવકના જે વ્યવહારો, ખર્ચ અને આવક એટલે કે ઉપજ, બરાબર, વ્યવહારોમાં થતી લેવડ દેવડ. એટલે વસ્તુઓ શબ્દ જે આપણે હોય છે એમાં આપણે માલ કે મિલકત આવશે, અને સેવાઓ જે શબ્દ છે તો એમાં ખર્ચ અને આવકના આપણે જે વ્યવહારો હોય છે, દાખલા તરીકે આપણે જાહેરાત ખર્ચના ચૂકવ્યા, પછી આપણે પગાર ખર્ચ આપણે ચૂકવીએ, તો એ ખર્ચના જે વ્યવહારો છે એ સેવાઓની પૂર્તિ આપણે કહેવાય. એ રીતે માનો કે આપણને આવક થાય એટલે કે વ્યાજ મળ્યું, કમિશન મળે, ડિવિડન્ડ મળ્યું, તો એ સેવાઓ જે છે એ આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે આપણે કોઈને જો સેવાઓ આપીએ તો આપણને એમાંથી આવક થાય, અને આપણે કોઈ બીજી વ્યક્તિની સેવા જે છે એ આપણે લીધી હોય તો આપણે એ સેવાનું મૂલ્ય ચૂકવીએ છીએ, એને આપણે ખર્ચ કહીએ છીએ. એટલે જે સેવાઓની પૂર્તિ છે એમાં ખર્ચ અને આવકના વ્યવહારો આપણે આવે, અને જે વસ્તુઓની પૂર્તિ એટલે કે એનું ખરીદ વેચાણ, તો આ બે શબ્દો જે છે એને આપણે વ્યવહારિક રીતે સમજ્યા. તો હવે એ રીતે આપણે એનું માળખું જે છે કે વસ્તુઓ અને સેવાઓ, વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારોમાં, જુઓ, આપણે આ રીતે આગળ લખો, વ્યવહારોમાં વસેકની ગણતરી આપણે જોઈએ તો નીચે મુજબ થાય છે. તો એમાં આપણે પહેલું
આપણે એ લઈએ કે આંતરરાજ્ય પૂર્તિ એટલે જો એક જ રાજ્યમાંથી આપણે બરાબર એક જ રાજ્યની અંદર માલ કે મિલકત અથવા તો સેવાઓ હોય એની પૂર્તિ થઈ હોય તો એને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક જ રાજ્યમાં માલ કે મિલકત અથવા તો સેવાઓનું ખરીદ વેચાણ એટલે કે એની પૂર્તિ થાય, ખરીદ વેચાણ કે પૂર્તિ થાય તેને આંતરરાજ્ય પૂર્તિ કહેવામાં આવે છે. તો એને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક જ રાજ્યની અંદર ધારો કે આપણે વાત કરીએ ને કે ભાઈ આપણા ગુજરાત રાજ્ય છે તો એ ગુજરાત રાજ્યની અંદર જ આપણે બરાબર અમદાવાદનો કોઈ વેપારી હોય એ માનો કે રાજકોટના કોઈ વેપારી છે એને માલ વેચે કે ભાવનગરના કોઈ વેપારીને એ માલ વેચે કે ખરીદે તો એ રીતે આપણે જે એક જ રાજ્યની અંદર માલ કે મિલકત અથવા તો કોઈ સેવા જે છે એનું જ્યારે ખરીદ વેચાણ થતું હોય છે ત્યારે આપણે આંતરરાજ્ય પૂર્તિ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આપણે આંતરરાજ્ય પૂર્તિ શબ્દ પ્રમાણે આપણે એને ઉદાહરણ દ્વારા આપણે જોઈએ તો આંતરરાજ્ય પૂર્તિ જે છે એની તો એ રીતે આપણે એક જ રાજ્ય હોય અથવા તો એક જ કોઈ કેન્દ્રશાસિત પ્રદેશ હોય એને પણ એ જ રીતે આંતરરાજ્ય અથવા કેન્દ્રશાસિત પૂર્તિ બરાબર. જો રાજ્યની જગ્યાએ આપણે કેન્દ્રશાસિત શબ્દ મૂકી દઈએ તો એને અંતર કેન્દ્રશાસિત પૂર્તિ તરીકે એને ઓળખ બરાબર. કોઈ એક જ ધારો કે આપણે દીવ છે, દમણ છે, આ બધા જે કેન્દ્રશાસિત પ્રદેશો જે છે, ગોવા છે, તો એ એક જ પ્રદેશની અંદર ખરીદ વેચાણ થયું હોય તો એને એ રીતે આંતરરાજ્ય પૂર્તિ અથવા આંતર કેન્દ્રશાસિત પૂર્તિ એક જ કેન્દ્રમાં બરાબર કેન્દ્રશાસિત પ્રદેશમાં થયું હોય તો એ રીતે ગણાય. તો દાખલા તરીકે આપણે એનો પહેલો વ્યવહાર આપણે લઈએ આંતરરાજ્ય પૂર્તિમાં બરાબર કે ભાઈ અમદાવાદના વેપારી પાસેથી રાજકોટના વેપારીએ રૂપિયા 10,000નો માલ જે છે એ ખરીદ્યો બરાબર. તો આ એક વ્યવહાર આપણે લીધો કે ભાઈ અમદાવાદનો કોઈ વેપારી હોય એણે રાજકોટના કોઈ વેપારી પાસેથી તમારા ચોપડીમાં પણ એવું ઉદાહરણ આપેલું છે તો આપણે ખરીદીનો વ્યવહાર લીધો છે અને જીએસટીનો દર જે છે બરાબર વસેકનો કુલ દર એમાં 12% છે. વસેકનો દર આપણે વસેકનો કુલ દર 12% હોય કે 10% માનો કે આપણે લઈએ 10% છે તો આ એક આંતરરાજ્ય પૂર્તિ થઈ કે ભાઈ અમદાવાદનો કોઈ વેપારી છે એણે રાજકોટના કોઈ વેપારી પાસેથી માલ ખરીદ્યો. તો એ રીતે આપણે રાજકોટના વેપારીના ચોપડામાં આપણે જ્યારે નોંધ કરીએ એટલે કે અમદાવાદના વેપારી એ માટે એ વેચાણ કહેવાય. વેપારી પાસેથી રાજકોટના વેપારી જે છે એણે માલ ખરીદ્યો તો જે રાજકોટનો વેપારી છે એણે માલ ખરીદ્યો છે તો એ રાજકોટનો વેપારી છે એ એના ચોપડામાં બરાબર જેણે માલ ખરીદ્યો છે જો રાજકોટના વેપારીના ચોપડામાં શું થશે ના ચોપડામાં આપણે જોઈએ તો એ જે વસેકનો કુલ દર આપણે 10% છે
તો રાજકોટના વેપારીએ માલ ખરીદ્યો છે, એના માટે એ ખરીદી છે, એટલે એ ખરીદ્યો છે, ખરીદી પ્રમાણે એ આવક પૂરતી આવક પૂરતી કેન્દ્રીય વસેક જે કહેવાય, આવક પૂરતી કેન્દ્રીય વસેકના ખાતામાં બરાબર એ 5% લેખે રકમ જે છે એ ઉધાર કરશે. જુઓ 5% એ એના ચોપડામાં એણે માલની ખરીદી કરી છે, એટલે એ રાજકોટના વેપારી જે છે એ એના ચોપડામાં જે 10,000 છે, કુલ માલ એણે 10,000નો ખરીદ્યો, તો એના 10% આપણે 1,000 થાય બરાબર. તો એના 5% એટલે કે 500 રૂપિયા, એટલે એના 5% 500 રૂપિયા જે છે એ એના ચોપડામાં આવક પૂરતી કેન્દ્રીય વસેક તરીકે એ ઉધાર કરશે બરાબર. એ રીતે એ ઉધાર કરશે. એ જ રીતે આપણે બાકીના 5% જે છે એ આવક પૂરતી રાજ્ય વસેક તરીકે એ 500 રૂપિયા જે ખરીદીનું ખાતું એ ઉધાર કરશે, એની સાથે એટલા ઉધાર કરશે. જુઓ આ રીતે બરાબર. તો જ્યારે કોઈ પણ ટૂંકમાં કોઈ વેપારી છે એ બીજા વેપારી પાસેથી રાજ્યની અંદર જ માલની જ્યારે ખરીદી કરે, તો આપણે આ રીતે એના ચોપડામાં એ ખરીદીનું ખાતું જે ઉધાર કરે એની સાથે એ આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેક, એટલે વસેકનો જે કુલ દર હોય કે વસેકનો કુલ દર આપણે જોયું કે ભાઈ 10% છે, તો એ 5% જે છે એ વસેક વહેંચાય છે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક વચ્ચે. એટલે જ્યારે માલની જ્યારે ખરીદી થાય કે મિલકતની ખરીદી થાય, તો તે વખતે જે મૂળ જે ખાતું ઉધાર થતું હોય છે, આપણે જો માલ ખરીદ્યો હોય, આપણે બેવડી અસરમાં શીખ્યા ને કે ભાઈ ધંધામાં માલ ખરીદવામાં આવે તો ખરીદીથી માલ આવે છે એટલે ખરીદ ખાતું ઉધાર થાય. તો માલ જ્યારે આપણે ખરીદ્યો હોય બરાબર, ત્યારે આપણે આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેક જે છે એનું ખાતું જે છે એ આપણે ઉધાર કરીએ છીએ કે જેણે જે વેપારીએ માલ ખરીદ્યો છે, એટલે કે એ જે ધંધાનો માલિક છે એ પ્રમાણે એના ચોપડામાં ખરીદીની સાથે, તો આ રીતે ઉધાર થાય છે. હવે એ જ રીતે આપણે જોઈએ કે અહીંયા અમદાવાદનો વેપારી પાસેથી રાજકોટના વેપારીએ માલ બરાબર ખરીદ્યો, એ પ્રકારનો વ્યવહાર છે, તો એ અમદાવાદના વેપારી માટે શું કહેવાય, એ વેચાણ કહેવાય, અને રાજકોટના વેપારી માટે એ ખરીદી છે. તો રાજકોટના વેપારીના ચોપડામાં એ જે નોંધ કરે એ આપણે જોયું. તો એવી જ રીતે સામે જે અમદાવાદનો વેપારી છે, તો એના માટે એ વેચાણ છે. તો એના માટે એ વેચાણ છે, તો અમદાવાદના વેપારીના ચોપડામાં એ પોતે જ્યારે નોંધ કરશે, જુઓ તો વેચાણની સાથે એ રીતે નોંધ કરશે. જુઓ એટલે આપણે એક જ જે વ્યવહાર છે એની બંને પક્ષે આપણે નોંધ સમજીએ છીએ કે ભાઈ એમાં, એટલે જેના માટે ખરીદી હોય તો એ જેણે ખરીદી કરી છે એ એના ચોપડામાં વસેક તરીકે આ રીતે 2 ખાતા ઉધાર કરશે સરખા ભાગે બરાબર, જે વસેકનો કુલ દર હોય એ પ્રમાણે. અને જેણે માનો કે વેચાણ કર્યું છે, અમદાવાદનો વેપારી છે તો એણે વેચાણ કર્યું છે, તો એ રીતે આપણે અમદાવાદના વેપારીના ચોપડામાં એ શું કરશે, તો એ જાવક પૂરતી, જુઓ જાવક પૂરતી કેન્દ્રીય વસેક આની જેમ જ તે બરાબર, એ 5% જે છે એ 500 રૂપિયા, અને એ જ રીતે જાવક પૂરતી રાજ્ય વસેક તરીકે એ 5% જે છે એ જમા કરશે બરાબર. એટલે જ્યારે ખરીદી કરવામાં આવે, માલની ખરીદી કરવામાં આવે કે મિલકતની ખરીદી કરવામાં આવે, ત્યારે આપણે શું થાય કે આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેક જે છે એનું ખાતું જે છે એ આ રીતે ઉધાર થતું હોય છે. અને જ્યારે ટૂંકમાં વેચાણ કરવામાં આવે ત્યારે આપણે જાવક પૂરતી કેન્દ્રીય વસેક અને જાવક પૂરતી રાજ્ય વસેક જે છે એનું ખાતું જમા થાય છે. આમ એક જ રાજ્યની અંદર જે છે,
એક જ રાજ્યની અંદર એટલે કે આંતરરાજ્ય પૂરતી જ્યારે વ્યવહાર હોય, બરાબર ને, તો આ રીતે આપણે આમ છેલ્લે એમ લખી દો કે આમ, બરાબર, એક જ રાજ્યમાં થતા ખરીદ વેચાણમાં, જુઓ, એક જ રાજ્યમાં થતા ખરીદ વેચાણમાં જે વસેક, કુલ વસેક જે હોય, બરાબર, કુલ વસેક સરખા ભાગે, કુલ વસેક સરખા ભાગે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઉધાર કે જમા થાય છે. એટલે કે ઉધાર ક્યારે થાય કે આપણે જ્યારે ખરીદી કરી હોય ત્યારે ઉધાર થશે, આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેક, માલ કે મિલકતની આપણે ખરીદી કરી હોય ત્યારે. અને જો માલ કે મિલકતનું આપણે વેચાણ કર્યું હોય તો જાવક પૂરતી કેન્દ્રીય વસેક અને જાવક પૂરતી રાજ્ય વસેક જે છે, બરાબર, એનું ખાતું જે છે એ રીતે જમા થશે. એટલે આપણે જે એક જ રાજ્ય જે છે કે એક જ રાજ્યની અંદર જે પૂર્તિ થાય છે એ આપણે જોયું. એવી જ રીતે જો બરાબર કોઈ એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય અને એમાં ખરીદ વેચાણ આ જ રીતે થયું હોય, બરાબર, તો ત્યારે પણ આપણે એ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વેચાણ જ્યારે થયું હોય તો આવક પૂરતી એ જ રીતે આપણે, બરાબર, એ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે પણ આપણે એ જ રીતે સમજવાનું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આપણે, બરાબર, જુઓ કે આપણે એક જ રાજ્ય જે છે એનું વ્યવહાર જે સમજ્યા છીએ કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશની વસેક જે છે તો એ આપણે એવી રીતે એક વ્યવહાર સમજીએ. જુઓ કે આપણે તમારી ચોપડીમાં તમે જોશો તો એક બીજું ઉદાહરણ એવી રીતે આપેલું છે, બરાબર, કે ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જો એ વ્યવહાર થયો હોય, એક વેપારી એ બીજા વેપારી જે છે, બરાબર, એમાં તો આપણે બીજું ઉદાહરણ એવું લઈએ. જુઓ કે ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશમાં, બરાબર, એક વેપારીએ રૂપિયા 10,000નો માલ, જુઓ, ખરીદ્યું. એટલે ટૂંકમાં એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એમાં જો લેવડ દેવડ થઈ હોય, બરાબર, બે વેપારી વચ્ચે, તો આપણે માલની જે ખરીદી કરજો, અહીંયા આપણે કીધું ને કે ભાઈ એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોઈ એક વેપારી છે એણે રૂપિયા 10,000નો માલ ખરીદ્યો અને વસેકનો દર જે છે, વસેકનો દર આપણે કુલ 10% આપણે લઈએ. તો જે ખરીદ્યો છે એ પ્રમાણે આપણે આવક પૂરતી, જુઓ, એમાં આપણે આવક પૂરતી કેન્દ્રીય વસેક, બરાબર, આવક પૂરતી કેન્દ્રીય વસેક 5% ગણાશે. એટલે કે એણે માલ ખરીદ્યો એટલે આવક પૂરતી વસેકનું ખાતું ઉધાર થાય તો આવક પૂરતી કેન્દ્રીય વસેક 5% ગણાય. અને આવક પૂરતી કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે, કેન્દ્ર શાસિત પ્રદેશ વસેક એ 5%, એટલે કે 500 રૂપિયા. એટલે કે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એમાં કોઈ વેપારી ધારો કે માલ કે મિલકત ખરીદે, બરાબર, અથવા સેવાનો માનો કે વ્યવહાર હોય તો આવક પૂરતી જે છે એમાં આપણે જે આગળ આપણે જોયું કે એક જ રાજ્યની અંદર બે વેપારીઓ વચ્ચે જે લેવડ દેવડ થાય છે, બરાબર,
ત્યારે આપણે એ રીતે આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેક આપણે ખાતું આવે સરખા ભાગે, બરાબર. જ્યારે કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એની અંદર જ માલ કે મિલકતની લેવડ દેવડ થઈ હોય ત્યારે બરાબર સરખે ભાગે જે છે એ કેન્દ્રીય વસેક એટલે કે કેન્દ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સરખા ભાગે વસેક જે છે એની વહેંચણી થાય છે. એટલે એક જ રાજ્યમાં જો આપણે માલ કે મિલકતની ખરીદ વેચાણ થતું હોય તો એમાં વસેકનો જે કુલ દર હોય એમાં સરખે ભાગે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે બરાબર આવક પૂરતી હોય એટલે કે જો ખરીદી કરી હોય તો આવક પૂરતી અને વેચાણ કર્યું હોય તો જે આવક પૂરતી, બરાબર. એ જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, બરાબર, અને જો ખરીદી કરી હોય એક જ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી તો આવક પૂરતી આપણે કેન્દ્રીય વસેક અને કેન્દ્ર શાસિત પ્રદેશ વસેક, બરાબર. જે રાજ્ય વસેક જે છે એ શબ્દ પછી ત્યારે નથી આવતો, બરાબર. અને જો વેચાણ કર્યું હોય તો એ રીતે જ આવક પૂરતી આપણે કેન્દ્રીય વસેક અને જાવક પૂરતી કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે વસેકનું ખાતું જે છે એ પછી જમા થતું હોય છે. એટલે આંતરરાજ્ય પૂરતી જે છે, બરાબર, એમાં એક જ રાજ્યની અંદર જે વ્યવહારો થતા હોય માલ કે મિલકતને લગતા હોય કે સેવાઓને લગતા હોય તો એમાં એ રીતે બરાબર વસેક આપણે જે છે એ રીતે ગણાય છે. અને એ જ રીતે આપણે જોઈએ બીજું બી તો આંતરરાજ્ય પૂરતી, બીજું આંતરરાજ્ય પૂરતી જુઓ એટલે કે આંતરરાજ્ય પૂરતી એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્ય વચ્ચે, બરાબર, જે ખરીદ વેચાણ થાય માલ મિલકતનું, બરાબર, એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે જુઓ અથવા એક રાજ્ય અને બીજા આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે જુઓ કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે માલ કે મિલકતનું ખરીદ વેચાણ થાય, જુઓ ખરીદ વેચાણ થાય, બરાબર, ત્યારે અથવા તેને જુઓ તેની આંતરરાજ્ય પૂરતી જે છે એ કહેવાય છે, બરાબર. એટલે એક જ રાજ્ય જે છે, બરાબર, એને આંતરરાજ્ય પૂરતી કહેવાય. જુઓ એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે અથવા તો એક રાજ્ય અને બીજા કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે માલ કે